લોકોનો વિચાર હોય છે કે મારી પાસે રૂપિયા તો ઘણા આવે છે, દર મહિને સારું એવું સેલેરી આવે છે, અથવા તો દર મહિને બિઝનેસમાંથી આપણે સારું એવું કમાઈ રહ્યા છે. ઘણા લોકો એવું ઈચ્છતા હોય છે કે મારે એવી જગ્યાએ ફંડ રોકાણ કરવું છે જેથી મને ભવિષ્યમાં ડબલ ફંડ મળે અને મારા ભવિષ્યમાં મારું એક સિક્યુરિટી અમાઉન્ટ તૈયાર થઈ જાય. તો આના માટે બે ઓપ્શન છે, એક તો છે મ્યુચ્યુઅલ ફંડ અને બીજું છે LIC. પણ જો સરળ ભાષાની અંદર વાત કરવા જવું તો SIP એ તમારા જીવન માટે સૌથી સરળ રસ્તો છે. તો ચલો વિગતવાર સમજીએ કે SIP શું છે, કેટલું રોકાણ કરવાથી કેટલું અમાઉન્ટ બને છે અને કઈ રીતનું આપણે રોકાણ કરી શકીએ. 500 રૂપિયાની SIP કે 1000 રૂપિયાની SIP, કઈ SIP તમને સૌથી વધુ સંપત્તિ બનાવી આપશે? તો ચાલો આજે વિગતવાર સમજીએ કે SIP એટલે શું છે અને કેટલું રોકાણ કરવાથી કેટલો ફાયદો થાય છે. શું તમે માત્ર 500 ની SIP કરીને તમે લાખો રૂપિયા બનાવી શકો છો કે પછી 1000 રૂપિયાની SIP તમારા ભવિષ્ય માટે વધુ ફાયદાકારક છે? આજે આપણે ખૂબ જ સરળ ભાષામાં સમજીએ કે બંનેમાં શું તફાવત છે અને લાંબા ગાળે કઈ SIP વધુ સારું પરિણામ આપી શકે છે. સૌથી પહેલા જાણી લઈએ કે SIP એટલે શું. SIP એટલે સિસ્ટમેટિક ઇન્વેસ્ટમેન્ટ પ્લાન, એટલે કે દર મહિને એક નિશ્ચિત રકમ મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરવું. હવે માની લો કે તમને સરેરાશ 12% વાર્ષિક રિટર્ન મળે છે અને તમે 20 વર્ષ સુધી સતત રોકાણ કરો છો, એટલે કે 500 રૂપિયાની SIP પર તમારા 1,20,000 રૂપિયા જમા થાય છે, જે અંદાજિત ફંડ લગભગ 5.5 લાખ રૂપિયા જેટલું થાય છે. હવે જોઈએ કે 1000 રૂપિયાની SIP કરવાથી તમને કેટલું રિટર્ન મળે છે. જો તમે દર મહિને 1000 રૂપિયા રોકો છો અને 20 વર્ષ સુધી એ રકમ 2,40,000 થાય છે, જે અંદાજિત ફંડ લગભગ 10 લાખ જેટલું થાય છે. એટલે કે દર મહિને માત્ર 500 થી વધુ રોકાણ કરવાથી લાંબા ગાળે તમે લગભગ બમણું ફંડ બનાવી શકો છો. પણ સાચો જાદુ ત્યારે થાય છે જ્યારે રોકાણનો સમય વધે. જો તમે 20 વર્ષ સુધી SIP ચાલુ રાખો છો તો 500 રૂપિયાનું SIP નું મૂલ્ય અંદાજે ₹17 થી 18 લાખ સુધી પહોંચી શકે છે, જ્યારે 1000 રૂપિયાની SIP નું મૂલ્ય અંદાજે 35 લાખ રૂપિયાથી વધારે પહોંચી શકે છે. આ છે કમ્પાઉન્ડિંગની તાકાત. યાદ રાખો કે મોટી રકમથી નહીં પરંતુ વહેલી શરૂઆત મોટી સંપત્તિ બનાવી શકે છે. જો આજે તમારી પાસે માત્ર 500 રૂપિયા છે તો પણ રોકાણ શરૂ કરો અને જેમ તમારી આવક વધે તેમ દર વર્ષે SIP ની રકમ પણ વધારો. તેને સ્ટેપ અપ SIP કહેવામાં આવે છે, જે તમારા નાણાકીય લક્ષ્યો ઝડપથી હાંસલ કરવામાં મદદ કરે છે. જો તમારી ક્ષમતા હોય તો ₹1000 થી SIP સારું પરિણામ આપી શકે છે. પણ જો હાલમાં માત્ર 500 જ શક્ય હોય તો રાહ ન જુઓ. સૌથી સારી SIP એ છે જે આજે શરૂ થાય. જો તમને આ માહિતી ઉપયોગ લાગી હોય તો અમારા વિડીયોને લાઈક કરો, તમારા મિત્રો સાથે શેર કરો અને SIP, મ્યુચ્યુઅલ ફંડ અને પૈસાની સમજ સરળ ભાષામાં મેળવવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.